ચિત્તલમાં 113મો નેત્ર નિદાન અને આયુર્વેદિક નિદાન કેમ્પ યોજાઈ ગયો. ચિત્તલમાં 113મો નેત્ર નિદાન અને આયુર્વેદિક નિદાન કેમ્પ યોજાઈ ગયો. દાતા પરિવાર દ્વારા 35 મહાનુભાવોનું સન્માન કરાયું. અમરેલી ચિત્તલમાં શ્રી રણછોડરાય હોસ્પિટલ રાજકોટ તથા વિદ્યાભારતી ટ્રસ્ટ દ્વારા 113મો નેત્ર નિદાન કેમ્પ અને આયુર્વેદ સારવાર અને નિદાન કેમ્પ ચિત્તલના વતની હાલ અમેરિકા સ્થિત ભૂતપૂર્વ તબીબ કે રાજેશભાઈ પટેલ, ડોક્ટર ઉષાબેન પટેલના સંયુક્તે અમર ડેરીના ચેરમેન શ્રી અશ્વિન સાવલિયાના આશય આપક્ષપદ જેનું ઉદ્ઘાટન અવધ ટાઈમ્સના સહતંત્રી શ્રી વિજય ચૌહાણે કર્યું હતું. આ તકે મુખ્ય મહેમાન પદે શ્રી સુખદેવસિંહ સરવૈયા, શ્રી દિનેશભાઈ ભુવા, ડોક્ટર પી પંચાલ, ડોક્ટર SR દવે, વિજયભાઈ દવે, GB દેસાઈનો ની ઉપસ્થિતિમાં મુખ્ય મહેમાન પદે ઉપસ્થિતિમાં યોજાઈ ગયેલ હતો. આ પ્રસંગે દાતા પરિવાર દ્વારા 35 વિશિષ્ટ મહાનુભાવોનું સન્માન કરાયું. આ કેમ્પમાં 160 દર્દીઓએ ભાગ લીધો, જેમાંથી 59 દર્દીઓને રાજકોટ ખાતે હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ. આ કેમ્પમાં ડોક્ટર યોગેશભાઈ વાસણી અને કીર્તિભાઈ બોરીસાગરે સેવા આપેલ. કાર્યક્રમનું સંચાલન સંસ્થાના પ્રમુખ હિતેશભાઈ મહેતાએ, સ્વાગત પ્રવચન બિપિનભાઈ દવે કરેલ. આ શિબિરને સફળ બનાવવા માટે નેત્ર નિદાન કેમ્પ કમિટીના સંયોજક દિનેશભાઈ મિશિયા, બિપિનભાઈ દવે, ઉકાભાઈ દેસાઈ, સુરેશભાઈ ડોડિયા, સવજીભાઈ વાઘેલા, રામજીભાઈ અશલાલિયા, બકુલભાઈ ભીમાણી, ખોડભાઈ ધંધુકિયા, છગનભાઈ કાછડિયા, જીતુભાઈ વાઘેલા, રમેશભાઈ સુરઠિયા, વિપુલભાઈ લિંબાચિયા, સંજયભાઈ લિંબાચિયા, મહિલા સંયોજિકા રંજનબેન બાબરિયા અને શિવશક્તિ મહિલા મંડળ વગેરે જહેમત ઉઠાવી. બ્યુરો રિપોર્ટ રસિક વેગડા.